હું નવસારીથી છું. મારું નામ કૌશલ પરેશભાઈ સોની છે. બરાબર. શંખ એક એવી વસ્તુ છે જે કુદરતી રીતે દરિયામાંથી મળી આવતી વસ્તુ છે. એક નાનકડો એવો શંખ બનતા કરોડો વર્ષ થાય છે. દરિયામાંથી નેચરલી બનતા કરોડો વર્ષ થાય છે. હવે મારી પાસે જે શંખ છે એ શંખ છે નર અને નારી જોઈન્ટ શંખ, જે કરોડો વર્ષમાં માત્ર એક વખત થતી એવી ભૌગોલિક ઘટના છે. અને પાછા નર અને નારી જોઈન્ટ શંખની વચ્ચે ગણપતિની કુદરતી આકૃતિ છે. એટલે એવું કહેવાય કે કુદરતે પોતે જાતે આમ કે ને કે બનાવેલી વસ્તુ છે. એની કળા છે, એની કૃતિ છે. અને આ શંખ એક ગણેશ શંખ તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે દક્ષિણાવંતી ગણેશ શંખ બી કહી શકો, જે જમણી સૂનમાં અંદર પ્રતીક છે. બરાબર. હવે અનુભવમાં તો કેવું છે કે ધાર્મિક રીતે બી આવે ને વૈજ્ઞાનિક રીતે બી આવે. વૈજ્ઞાનિક મતલબ ભારતનું વિજ્ઞાન એવું કહે છે કે દરેક વસ્તુની પોતાની ફ્રિકવન્સી હોય, પોતાની એનર્જી હોય. એ જ રીતે આ શંખની એનર્જી એવી છે કે જ્યારે કોઈ એને હાથમાં લે છે ત્યારે ઘણી વખત અમને એવું લોકો પણ કહે છે કે કાં તો ઠંડો લાગે છે, કાં ગરમ લાગે છે, અને ઘણી વખત તો હાથમાં કંપન બી છૂટી જાય છે. બરાબર. મોટો અનુભવ તમને કહું કે અત્યારે મહેમદાબાદ ગણેશ મંદિર, જે વિશ્વનું સૌથી મોટું ગણેશ મંદિર તરીકે એને ખિતાબ મળ્યો છે, ત્યાં અમે દર્શન કરવા લઈ ગયા હતા. ત્યાં હજારો ભક્તોએ ત્યાં દર્શન બી કર્યા છે, ઘણા લોકો અનુભવ બી કર્યા છે. અને ત્યાં જે લોકોએ કંઈક માંગ કરી હોય તે લોકોની માંગ પૂરી થયા પછી અમને કોલ પણ આવે છે હાલની તારીખમાં કે અમે આ વસ્તુની ઈચ્છા રાખી તેને પૂરી થઈ. શંખ કેવું છે, મારી પાસે પેઢી દર પેઢી મારી પાસેથી જ છે. પપ્પા, દાદા, પરદાદા, એની આગળ મને કઈ નોલેજ નથી, પણ પેઢી દર પેઢી ચાલતા આવેલો મારો વારસો કહેવાય.